નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નો જે વિષય છે વિજ્ઞાન અને એની અંદરનું જે આપણું ચેપ્ટર જે અત્યારે ચાલી રહ્યું છે, ચેપ્ટર પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એનો જે આપણો ક્લાસ 1 પૂરો કર્યો હતો અને ક્લાસ 2 તરફ જઈ રહ્યા છીએ. તો ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આવો આજે આપણે જે ક્લાસ 2 છે એને સમજવાનો પ્રયત્ન કરશું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ અને જે સમીકરણો છે એ ડિટેલ્સ ની અંદર કઈ રીતે છે. બરાબર. તો હવે જો પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને થવા માટે રસાયણની, જો કાલે આપણે બે વાત જોઈ. પહેલી વાત શું જોઈ? તો રાસાયણિક પ્રક્રિયા થવા માટે રસાયણની જરૂર પડે. કોની જરૂર પડે? રસાયણ. મતલબ કે રસાયણનો જવાબદાર છે. રસાયણો હોય તો એ રસાયણો પોતે શું કરતા હોય? રાસાયણિક પ્રક્રિયાઓ આપતા હોય છે. રસાયણની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ રસાયણ છે 100% પ્યોર હોવા જોઈએ. રાસાયણિક પ્રક્રિયા આપવા માટે રસાયણો છે કેવા હોવા જોઈએ? 100% પ્યોર હોવા જોઈએ. બરાબર. હવે જો રસાયણ આપણી પાસે 100% પ્યોર આવી ગયા, પણ રસાયણો કોને કહેવાય? તો આપણે એવું કીધું હતું કે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ આપતા હોય અથવા તો એ રાસાયણિક પ્રક્રિયામાંથી પોતે ઉત્પન્ન થયા. બરાબર. અને કાલે આપણે સરસ મજાની રીતથી સમજાતા કે ભાઈ NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, એ આપણે મીઠું અને પાણીના માધ્યમથી એને આપણે ઉત્પન્ન કર્યું. બરાબર. તો એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ કાં તો આપે છે અને કાં તો એ રાસાયણિક પ્રક્રિયામાંથી ઉત્પન્ન થાય, તો એવા રસાયણો છે એ રાસાયણિક પ્રક્રિયાઓ આપતા હોય છે. બીજું, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે રસાયણો છે એ 100% કેવા હોવા જોઈએ? શુદ્ધ હોવા જોઈએ. એની વાત કરી હતી આપણે. પછી રાસાયણિક પ્રક્રિયા થાય તો એની અંદર કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે. શું જોવા મળે? ફેરફાર. કાલે વાત કરી હતી આપણે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર પ્રક્રિયકો અને નિપજો આવી રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થતી હોય, મતલબ કે પ્રારંભની અંદર આપણે કંઈક પદાર્થ લેવાના છે કે નથી લેવાના? બરાબર. અને પ્રારંભની અંદર પદાર્થ લઈશું, એની વચ્ચે કંઈક પ્રક્રિયાઓ થશે, એમાંથી જે ઘટકો છે સંમિશ્રિત થશે, એમાંથી શું બને? અંતિમ પદાર્થ બને. બને કે ન બને? જો ઉદાહરણ લઈએ કે FeSO4 એની પ્રક્રિયા આપણે Cu કોપર ધાતુ સાથે કરીએ તો શું થાય? CuSO4 પોતે છૂટું પડે અને Fe ધાતુ મુક્ત થાય. બરાબર. હવે આ પ્રક્રિયા છે. હવે જો આની અંદર કંઈક ફેરફાર થયો છે, સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો FeSO4 એટલે કે જે FeSO4 પ્લસ Cu ની પ્રક્રિયા CuSO4 આપણને નિપજ મળે. હવે જો આની અંદર FeSO4 શું છે? તો ફેરસ સલ્ફેટ છે. ફેરસ સલ્ફેટ. બરોબર. અને આ તો Cu એટલે કે કોપર ધાતુ છે. કોપર ધાતુ છે. બરોબર. આપણે વાત કરીએ છીએ કે ભાઈ પ્રારંભની અંદર કંઈક પદાર્થો લેવા પડે. એ પ્રારંભિક પદાર્થો હોય તો અહીંયા આપણે ફેરસ સલ્ફેટ અને કોપર ધાતુ આપણે લઈએ છીએ. બરોબર. તો ફેરસ સલ્ફેટ અને કોપર ધાતુ આપણે પ્રારંભિક પદાર્થો લઈએ છીએ, તો બંને વચ્ચે કંઈક સંમિશ્રણ થઈ અને એક બે ઘટકો બને છે. તો ઈ ઘટકો કયા કયા અહીંયા મળે છે આપણને? તો કોપર સલ્ફેટ અને આપણને અહીંયા આયર્ન ધાતુ મુક્ત થશે. બરોબર. એટલે હું એમ તમને સમજાવવા માંગુ છું કે પ્રારંભિક પદાર્થો આપણે જે પણ લઈએ એમાંથી અંતિમ પદાર્થો મળે તો બંને વચ્ચે કંઈક ફેર હોય, બંને વચ્ચે કંઈક ડિફરન્ટ હોય, બંને વચ્ચે શું હોય? કંઈક તફાવત
હોય, બરાબર. તો તફાવત હોય એટલે સમજી લેવાનું કે આ પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા હશે. કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા હશે. પછી આપણે બીજું શું કીધું તો કે રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર પ્રારંભિક પદાર્થો અને અંતિમ પદાર્થોમાં ફેર હોય, બરાબર. પછી આપણે શું કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એમાં કંઈક ફેરફાર જોવા મળે. શું જોવા મળે? ફેરફાર. અને એને આપણે કાલે એક એક્ઝામ્પલથી સમજાતા મેગ્નેશિયમની પટ્ટીનું દહન, બરાબર. તો મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતા આપણને એવું જણાવ્યું હતું કે મેગ્નેશિયમની પટ્ટી જે છે એમાંથી આપણને રાખ મળતી હતી, એટલે ભૌતિક અવસ્થામાં કંઈક થોડોક ફેરફાર જોવા મળે, બરાબર. તો આપણે કાલે વાત કરી હતી કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં કેવા કેવા ફેરફાર જોવા મળે, તો 4 ફેરફારો જોવા મળે, બરાબર. આજે હું રિવિઝન ફરીથી કરી દઉં છું. પહેલો ફેરફાર કયો જોવા મળે? તો ભૌતિક અવસ્થામાં ફેરફાર. બીજો શું? રંગ પરિવર્તનમાં ફેરફાર. ત્રીજો શું? એમાં વાયુ ઉત્પન્ન થતો હોઈ શકે. અને ચોથો ફેરફાર શું? તો એની અંદર તાપમાનમાં પણ વધારો ઘટાડો થતો હોય. આપણે ક્વેશ્ચન લઈશું, પણ આ જે પ્રવૃત્તિઓ છે એના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. હવે અહીંયા જો આપણે જોઈએ તો આ પ્રક્રિયા છે આપણને સમજાવે છે કે ભાઈ પ્રારંભિક પદાર્થ આપણે લઈએ એમાંથી અંતિમ પદાર્થ હોય એ બેમાં કંઈક ડિફરન્ટ હોય તો એ આપણી રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરાબર. અને કાલે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરેલું. આજે બીજી પ્રવૃત્તિ સાથે ફરીથી મળ્યા છીએ, ત્યારે આપણે પ્રવૃત્તિ નંબર 2 જોઈશું, બરાબર. હવે જો આપણે પ્રવૃત્તિ નંબર 2 શું છે? લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. શું કરવાનું છે? લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને શું જોવા મળે છે? ઈ આ પ્રવૃત્તિ છે, બરાબર. તો સૌથી પહેલા હેતુ, તો આપણે વાત કરી દઈએ હેતુ એમ શું લખવાનો હોય, તો જે વસ્તુ આપણે કરવાની છે, જે પ્રવૃત્તિની અંદર આપણે જે પણ કંઈ કરવાનું છે એ બધું શેમાં આવશે? હેતુની અંદર આવશે. મતલબ કે આપણો એમ શું છે, બરાબર. તો આપણો એમ શું છે? લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવી, બરાબર. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવી. ચલો, એ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ લેડ નાઇટ્રેટની પ્રોસેસ છે મારે પોટેશિયમ આયોડાઇડ સાથે કરવાની છે, એટલે હવે મારે સાધનની જરૂર પડશે, બરાબર. હવે અહીંયા હું તમને કહું લેડ નાઇટ્રેટ છે ને સફેદ રંગનો પાવડર છે. કેવો છે? સફેદ રંગનો ભૂકો છે, સફેદ રંગનો પાવડર છે. જ્યારે પોટેશિયમ આયોડાઇડ છે રંગવિહીન પ્રવાહી છે. શું છે? રંગવિહીન દ્રાવણ છે. તો હવે સાધનો છે એની અંદર હું સૌથી પહેલા લઈશ કસનળ. શું લઈશ? કસનળ. ક્લિયર? તો આની અંદર આપણે કસનળની જરૂર પડશે, આમાં બર્નરની જરૂર પડશે કે ચીપિયાની જરૂર પડશે નહીં. શા માટે? કારણ કે આ એક છે ઘન છે, જ્યારે આ એક પ્રવાહી છે, તો બંનેને આપણે સંમિશ્રિત કરવાના છે. તો જ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે વાત કરી હતી કે બે અથવા તો એનાથી વધારે પ્રક્રિયાઓ એકબીજામાં શું થતા હોય? સંમિશ્રિત થતા હોય. હવે કસનળી તો આપણને નોર્મલી બધાને ખબર છે કે આ ટાઈપની કસનળી આવે, બરાબર. આ શું છે? કસનળી છે. હવે કસનળીની અંદર હું શું કરું છું? તો પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ આની અંદર નાખું છું. લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો પાવડર છે, બરાબર. તો સૌથી પહેલા હું શું નાખીશ? લેડ નાઇટ્રેટ. બરાબર. લેડ નાઇટ્રેટ નખાઈ ગયો એટલે હું શું કરીશ? હવે પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ આની ઉપર નાખીશ, બરાબર. એટલે ઉપરથી પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ નાખું છું. એટલે દ્રાવણ સંપૂર્ણમાં મિશ્રિત થઈ જશે. પોટેશિયમ આયોડાઇડ ને Ki પણ વડે દર્શાવી શકાય, બરાબર. પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki. તો અહીંયા હું શું કરું છું? તો PbNO3 ટ્વાઇસ, જે લેડ નાઇટ્રેટ ને કઈ રીતે લખી શકાય? તો PbNO3 ટ્વાઇસ. આ રીતે આપણે લેડ નાઇટ્રેટ ને લખી શકીએ. તો લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ ને આપણે Ki વચ્ચે પ્રક્રિયા થાય તો અહીંયા જે આપણને નિપજમાં મળે છે ઈ શું મળે છે? તો PbI2 મળે છે, બરાબર. મતલબ કે જે PbI2 છે, આપણે જો આ પ્રક્રિયા છે ને એની અંદર શું સમજવાનું છે? રંગ પરિવર્તન. શું સમજવાનું છે?
રંગ પરિવર્તન. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થવાથી સ્ટાર્ટિંગની અંદર કેવા છે? રંગવિહીન છે. જો આ સફેદ છે પોતે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ કેવું છે? રંગવિહીન છે. બરાબર. તો આખું કેવું થઈ ગયું? રંગવિહીન થઈ ગયું. હવે રંગવિહીન જે છે પછી આ બે ની આપણે પ્રક્રિયા કરાવશું એટલે આ દ્રાવણનો રંગ છે આપણે પીળા રંગનો મળે છે. કેવા રંગનો મળે છે? પીળા રંગનો મળે છે. બરાબર. તો આપણે આ પ્રોસેસની અંદર શું જોવાનું છે? રંગ પરિવર્તન જોવાનું છે. બરાબર. ચલો સાધનો આપણી પાસે કસનળી આવી ગઈ. પછી આ બંને જે દ્રાવણો છે, સોરી આ એક દ્રાવણ છે અને એક શું છે? ઘન પદાર્થ છે. તો આપણી પાસે કસનળી હોય અને આ બંને દ્રાવણો હોય અને તો આ પ્રોસેસ આપણે કરી શકીએ. બરાબર. તો આવી રીતે સાધનો આપણી પાસે આવી ગયા કે ભાઈ કસનળી, પછી ટેસ્ટ ટ્યુબ હોલ્ડર પણ આપણે અહીંયા લઈ શકીએ છીએ. બરાબર. ટેસ્ટ ટ્યુબ હોલ્ડર. હવે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર સાહેબ શું છે? ટેસ્ટ ટ્યુબ એટલે કસનળી. શું? ટેસ્ટ ટ્યુબ એટલે કસનળી અને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર એટલે ટેસ્ટ ટ્યુબને પકડવાનું એક પ્રકારનું સ્ટેન્ડ. બરાબર. તો અહીંયા તમને આકૃતિમાં દર્શાવી શકું. આવી રીતે હોલ્ડર હોય, કસનળી હોય એમાં આવી રીતે હોલ્ડર ફિટ કરી દેવાનું. પછી આપણે આરામથી એને હલાવી શકીએ. બરાબર. એટલા માટે આપણે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો પણ ઉપયોગ કરીએ છીએ. તો કસનળી, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર અને આપણી પાસે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ હોય તો આપણે રંગ પરિવર્તનની પ્રક્રિયા જોઈ શકીએ છીએ. પદ્ધતિની અંદર નોર્મલ અમે તમને કહી દીધું એ પ્રમાણે કસનળી છે અને સૌથી પહેલા આપણે ડિસ્ટિલ્ડ વોટરથી સાફ કરવાની છે. મતલબ કે શુદ્ધ પાણીથી એને સૌથી પહેલા સાફ કરી નાખવાની છે જેથી કરીને અંદર કાંઈ રસાયણ બીજા રહી જાય નહીં. શા માટે? કારણ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર હંમેશા 100% પ્યોર, 100% શુદ્ધ રસાયણોનો આપણે ઉપયોગ કરીએ તો વ્યવસ્થિત આપણને નિપજો મળતી હોય છે. એટલા માટે કસનળી છે એને સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? ધોઈ નાખીએ છીએ. ત્યારબાદ એની અંદર લેડ નાઇટ્રેટ જે સફેદ પાવડર છે એને નાખીશું. ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડ જે રંગવિહીન પ્રવાહી છે એને નાખીશું. આ બંને નાખી મિક્સ કરતા એનો રંગ છે પીળા રંગનો મળે છે. આપણે કેવા રંગ મિક્સ કરીએ છીએ એટલે આપણે અહીંયા પ્રવૃત્તિ પૂરી, સોરી પદ્ધતિ પૂરી. આપણે શું અહીં અંદર નાખી દીધું. હવે અવલોકનની મેં શું વાત કરી હતી કે અવલોકનમાં શું લખવાનું છે? તો અવલોકનમાં આપણને જે દેખાય છે એ લખવાનું છે. તો આપણને શું દેખાવાનું? બંને વચ્ચે પ્રક્રિયા થાય, બંને મિશ્ર થાય ત્યારે એનો રંગ છે એ રંગવિહીનમાંથી કેવો બને? પીળા રંગનો બને છે. કેવા રંગનો બને? પીળા રંગનો. તો આપણે અવલોકનમાં લખશું કે લેડ નાઇટ્રેટ સફેદ પાવડર છે જ્યારે પોટેશિયમ આયોડાઇડ રંગવિહીન દ્રાવણ છે. બંને વચ્ચે પ્રક્રિયા થવાથી દ્રાવણનો રંગ પીળો બને છે. કેવો બને? પીળો. એટલે કે રંગ વિહીન એમાંથી પીળો રંગ આવે. બરોબર. અવલોકન આપણને એ દેખાય કે ભાઈ જે કસનળી છે એને આપણે હલાવીએ છીએ તો એની અંદર રંગ પરિવર્તન શું જોવા મળે એ આપણે અવલોકનમાં લખ્યું. બરોબર. તો આપણને અહીંયા રંગ વિહીનમાંથી પીળો રંગ જોવા મળે છે તો અવલોકનની અંદર આપણે લખ્યું. હવે નિર્ણય. તો નિર્ણયમાં શું લખવાનું છે? તો નિર્ણયમાં મેં વાત કરી ભાઈ આપણે જે આ પ્રોસેસ કરીએ છીએ તેનો અંતિમ જે હેતુ છે આપણો, તો હેતુ એ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલો છે એ આપણે નિર્ણયની અંદર લખશું. મતલબ કે આ પ્રક્રિયા લખશું અને બીજું કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થવાથી એનો પીળો રંગ મળે છે. બરોબર. તો પીળો રંગ મળવા પાછળનું કારણ શું છે? તો લેડ નાઇટ્રેટ છે એ જ્યારે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે? તો ત્યારે PbI2 બનાવે છે. બરોબર. જે લેડ આયોડાઇડ બનાવે છે અને લેડ આયોડાઇડ છે એ હંમેશા પીળા રંગનું હોય છે. તો આપણે પ્રક્રિયા કરીએ તો આપણને એટલી ખબર ન પડે કે ભાઈ આની અંદર લેડ આયોડાઇડ બન્યું, પણ આપણને એટલી ખબર પડે કે ભાઈ આ દ્રાવણનો રંગ પીળો બન્યો.
તો અવલોકનની અંદર આપણને એ લખ્યું કે એનો રંગ પીળો છે, પણ પીળો રંગ બનવા પાછળનું કારણ શું એ એની અંદર લખ્યું. બરાબર. ચલો, લેડ નાઇટ્રેટ ની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થવાથી લેડ આયોડાઇડ મળે છે, જે પીળા રંગનું દ્રાવણ છે. એટલે હવે આપણે પ્રક્રિયા લખશું ભાઈ લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થવાથી લેડ આયોડાઇડ મળે અને જે કેવા રંગનું છે પીળા રંગનું છે. એને કારણે આ દ્રાવણનો રંગ આવો કેવો થઈ જાય છે પીળો થઈ જાય છે. તો નિયમની અંદર આપણે લખ્યું. હવે આ જે સમજાયું એને ઇનશોર્ટ લખવા માટે આપણે શેની વાત કરી હતી? તો એને ઇનશોર્ટ લખવા માટે સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. એનું સમીકરણ લખીએ એટલે આપણને એની ટોટલી માહિતી છે એ એક સમીકરણથી આપણે દર્શાવી શકીએ. તો સમીકરણ લખીએ PbNO3 twice plus Ki પ્રક્રિયા થાય PbI2 plus KNO3. બરાબર. તો આ પ્રક્રિયા લખીએ તો આપણને ટોટલી આઈડિયા આવી ગયો કે ભાઈ લેડ નાઇટ્રેટ જ્યારે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું મળે છે? આપણને લેડ આયોડાઇડ મળે છે અને જેને કારણે એનો રંગ એના દ્રાવણનો રંગ કેવો બને છે? પીળો બને છે. બરાબર. પીળો. આનો કેવો છે? રંગ વિહીન. કમ્પ્લીટ. પહેલી પ્રવૃત્તિની અંદર આપણે શું જોયું? ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય એ રાખ મળે છે. બીજાની અંદર આપણે શું જોયું? રંગમાં પરિવર્તન જોવા મળે છે એ રંગ વિહીનમાંથી પીળો રંગ. હવે આપણે સમજશું વાયુ ઉત્પન્ન થતો હોય અથવા તો એનું તાપમાન વધતું હોય એની આપણે વાત કરવાના છીએ. ચલો, આ પ્રવૃત્તિ નંબર 2 થઈ ગઈ. પ્રવૃત્તિ નંબર 3. તો પ્રવૃત્તિ નંબર 3 છે ખૂબ જ ઈઝી છે. આની અંદર આપણે કોનિકલ ફ્લાસ્કનો ઉપયોગ કરશું અથવા તો બીકરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. હવે ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતા શું જોવા મળે છે એ આ પ્રવૃત્તિ નંબર 2 આપણને કહેશે. તો જે ઝિંક ધાતુ છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો એ સમજવા માટે આપણે આ પ્રક્રિયા કરીશું અને આ પ્રવૃત્તિથી આપણે એ સમજી શકશું. ચલો, હેતુ શું છે? નોર્મલી ખબર જ છે જે કરવાનું છે આપણો હેતુ છે. તો હેતુ આપણે અહીંયા ઓલરેડી આપી દીધેલો છે. ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા. ઝિંક ધાતુની મંદ, અહીંયા સલ્ફ્યુરિક એસિડ છે, આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવી. હવે એ તો થયો સાધનો. બરાબર. તો જે અહીંયા આપણે પ્રક્રિયા કરવાની છે એની અંદર કયા કયા સાધનોની જરૂર પડશે એ સાધનોનું આપણે લિસ્ટ બનાવીએ. સૌથી પહેલા કાં તો બીકર લ્યો કાં તો કોનિકલ ફ્લાસ્ક લ્યો. તો આપણે કોનિકલ ફ્લાસ્ક લઈએ છીએ. હું દોરું છું ભાઈ કોનિકલ ફ્લાસ્ક કેવું હોય અને મેં કીધેલું છે આપણો વિડીયો જ્યારે ચાલુ હોય ત્યારે તમારે ટેક્સ્ટ બુક છે સાથે રાખવાની છે. તો તમે ટેક્સ્ટ બુકમાં જોતા જઈશો તો એની અંદર આપેલા પ્રશ્નો છે એનું પણ સોલ્યુશન તમને અહીંયા મળશે અને જે છે આકૃતિ કઈ ટાઈપની છે, ક્યાં શું લખાણ છે એ પણ તમને આઈડિયા આવશે ને જ્યારે બીજી વાર તમે જ્યારે ટેક્સ્ટ બુક વાંચવા બેસશો તો તમને ખબર પડે કે ભાઈ કઈ વસ્તુ છે એ કયા પેજ ઉપર છે અને ક્યાંથી ક્યાં ક્રમશઃ ચાલે છે. બરાબર. એટલે ખાસ ટેક્સ્ટ બુક છે તમારે સાથે રાખવાની છે. હવે સાધનોની અંદર આપણે લખશું કોનિકલ ફ્લાસ્ક. પછી બૂચની જરૂર પડશે. શા માટે બૂચની જરૂર પડે? કારણ કે એની અંદર H2 વાયુ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણે ઉપર બૂચ મારી દઈએ તો એ હાઇડ્રોજન વાયુ ઝડપથી બહાર નીકળી જતો નથી. એટલા માટે આપણે બૂચ ઉપર મારશું અને વચ્ચે આપણે એક સ્ટ્રો પસાર કરશું એટલે ધીમે 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 વાયુ બહાર નીકળે. બરાબર. એટલે કોનિકલ ફ્લાસ્ક, પછી બૂચ અને સ્ટ્રો.
અને આપણે જે ઝીંક ધાતુના ટુકડાઓ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આટલું આપણને મળી જાય તો આપણે પ્રવૃત્તિ નંબર 3 કરી શકીએ અને સમજી શકીએ કે ભાઈ આ જે પ્રવૃત્તિ છે ઉષ્માક્ષેપક છે અને આની અંદર H2 વાયુ જે મુક્ત થાય છે અને આપણે મીણબત્તીને પણ આપણે અહીંયા ઉપયોગ કરશું કઈ રીતે સમજાવું છું મીણબત્તી ચલો પદ્ધતિ તો સૌથી પહેલા કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવે છે અને સૌથી પહેલા તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા હો એની અંદર કાચના સાધનોનો ઉપયોગ કરો છો તમે આની અંદર જેટલા પણ કાચના સાધનોનો ઉપયોગ કરશો એને સૌથી પહેલા તમારે ધોવા પડશે કેવા પાણીથી ડિસ્ટિલ્ડ વોટરથી ધોવા પડશે मतलब કે શુદ્ધ પાણીથી એને સૌથી પહેલા ધોઈ નાખવાનું બરાબર પછી જ એમાં પ્રોસેસ ચાલુ કરવાની શા માટે કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર રસાયણો કેવા હોય 100% શુદ્ધ હોય ચલો પદ્ધતિની અંદર હું શું કરું છું કોનિકલ ફ્લાસ્ક લઉં છું અહીંયા હું શું કરું છું બૂચ મારું છું અને વચ્ચે હું શું કરું છું સ્ટ્રો પસાર કરું છું બરાબર પણ બૂચ અત્યારે આપણે મારવાનું છે નહીં સૌથી પહેલા શું કરવાનું છે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl બરાબર એના રાસાયણિક સૂત્રો યાદ રાખવાના છે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે અંદર નાખશું મતલબ કે HCl અંદર આપણે નાખવાનું છે તમે મંદ સલ્ફ્યુરિક એસિડ પણ નાખી શકો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પણ નાખી શકો અત્યારે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ છીએ ચલો નાખી દઈશું શું નાખ્યું મંદ HCl ક્લિયર હવે આની અંદર બીજું આપણે શું નાખશું ઝીંક ધાતુના ટુકડાઓ નાખશું જો પ્રવૃત્તિની અંદરની જે પદ્ધતિ છે તમને સમજાવું છું સૌથી પહેલા કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવે છે ત્યારબાદ એને શુદ્ધ પાણીથી સાફ કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે છે અને ત્યારબાદ એની અંદર ઝીંક ધાતુના ટુકડાઓ નાખવામાં આવે છે શું નાખું છું ઝીંક ધાતુના ટુકડાઓ નાખું છું જેવો હું ઝીંક ધાતુ નાખીશ જો અહીંયા પદ્ધતિ પૂરી થઈ ઝીંક ધાતુના મેં ટુકડા નાખી દીધા હવે મારે શું કરવાનું છે અવલોકન મને શું દેખાય છે ક્લિયર ચલો પ્રવૃત્તિ થઈ ગઈ સોરી પદ્ધતિ થઈ ગઈ હવે આપણે અવલોકન કરશું તો અવલોકનની અંદર શું તો હું જેવા ઝીંક ધાતુના અંદર ટુકડા નાખીશ એટલે ઈ જે ટુકડાઓ છે ને ચારે બાજુ છે એને હવાના પરપોટા થતા હોય એવું જોવા મળે છે શું જોવા મળે છે હવાના પરપોટા થતા હોય એવું જોવા મળે છે અને આ જે કોનિકલ ફ્લાસ્ક છે એને અહીંયા હું નીચે અડું છું બરાબર તો ઈ જે કોનિકલ ફ્લાસ્ક છે મને ગરમ લાગે છે કેવું લાગે છે ગરમ હવે આમાં જો આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ ગરમ નથી લીધું કેવું ગરમ લીધું નથી કે ઝીંકના ટુકડાઓને આપણે ગરમ કરીને અંદર નાખ્યા નથી બંને નોર્મલ ટેમ્પરેચરમાં જ હતા સામાન્ય તાપમાને જ આ પ્રોસેસ કરી છતાં પણ ઝીંક ધાતુ અને મંદ HCl સાથે પ્રક્રિયા થવાથી આ જે કોનિકલ ફ્લાસ્ક છે ગરમ જોવા મળ્યું મને કેવું જોવા મળ્યું ગરમ અને બીજું શું તો આ ઝીંક ધાતુનો ટુકડો જ્યાં છે ત્યાં ચારે બાજુ મને હવાના પરપોટા જોવા મળે છે અથવા તો વાયુના પરપોટા મને જોવા મળે છે કારણ કે મને ખબર નથી કે એ વાયુ કયો છે બરાબર તો અહીંયા અવલોકનની અંદર હું શું લખીશ તો પહેલું કોનિકલ ફ્લાસ્ક ને અડતા ગરમ લાગે છે બરાબર એને હું અડકું છું તો એ મને કેવું લાગે છે ગરમ લાગે છે અને બીજું ઝીંક ધાતુની આસપાસ ઝીંક ધાતુની આસપાસ વાયુના પરપોટા જોવા મળે શું જોવા મળે છે મને વાયુના પરપોટાઓ જોવા મળે બરાબર હવે આપણે વાત કરી હતી કે ભાઈ આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ કોની વચ્ચે ઝીંક ધાતુ વચ્ચે અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ તો એમાંથી
H2 વાયુ મળે છે અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રકારની છે એટલે એ ગરમ થાય છે. બીકર અથવા તો કોનિકલ ફ્લાસ્ક છે કેવું થાય છે? ગરમ થાય છે. બરાબર. તો અવલોકનમાં આપણને એ જ જોવા મળ્યું કે કોનિકલ ફ્લાસ્કને અડતા એ ગરમ લાગે છે અને ઝીંક ધાતુની આસપાસ વાયુના પરપોટાઓ છે ઉત્પન્ન થયા એવું આપણને જોવા મળે છે. તો નિર્ણય આપણો પાકો છે કે અવલોકનની અંદર આપણને દેખાય છે કે ભાઈ આ જે બીકર છે અથવા કોનિકલ ફ્લાસ્ક છે મને ગરમ લાગ્યું છે. એનું કારણ એ છે કે આ પ્રક્રિયા ઝીંક ધાતુની મંદ HCl સાથેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે શું? ઉષ્મા મુક્ત કરે. ઉર્જા મુક્ત કરે એટલે શું? તો આ પ્રક્રિયા અંદર થાય ઉર્જા મુક્ત થાય તો ઉર્જા ક્યાં આવવાની છે? કોનિકલ ફ્લાસ્ક એની જે દીવાલ છે એની પર આવવાની. તો દીવાલ કેવી થવાની છે? ગરમ થવાની છે. બરાબર. એટલે ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓ નિર્ણય આપણે શું લખશું કે ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તથા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે આપણે મીણબત્તીનો ઉપયોગ કરવાનો છે. હવે મેં અહીંયા શું લખ્યું કે બંને વચ્ચેની પ્રક્રિયા થાય એટલે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તથા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આપણને કેમ ખબર પડી કે ભાઈ અંદરથી જે વાયુ નીકળે છે એ હાઇડ્રોજન વાયુ છે? અવલોકનની અંદર આપણને શું દેખાય છે? ખાલી વાયુના પરપોટા દેખાય. એમાં કઈ લખેલું ન હોય હાઇડ્રોજન વાયુ જો બહાર થઈ છે. દેખાય? દેખાતો નથી. બરાબર. એટલે આ જે છે આપણને વાયુના પરપોટા જોવા મળે પણ ઈ વાયુ કયો છે? તો હાઇડ્રોજન વાયુ છે. એની પરખ કરવા માટે આપણે શું કરશું? તો મીણબત્તીને સળગાવશું અને ત્યારબાદ અહીંયા જો આપણે સ્ટ્રો ફિટ કરી છે એટલે જેને કારણે શું થાય? અંદર જે વાયુ ઉત્પન્ન થાય ધીમે ધીમે બહાર નીકળે. જો આ બૂચ ન મારી તો ઝડપથી જેટલો વાયુ ઉત્પન્ન થાય ઝડપથી બહાર નીકળી જાય. તો આપણે પરખ ન કરી શકીએ ભાઈ અંદરથી વાયુ કયો નીકળે. બરોબર. તો આપણે શું કરીએ છીએ? સ્ટ્રો પસાર કરીએ એટલે મીણબત્તી છે હું અહીંયા રાખું. બરોબર. તો સળગતી મીણબત્તી જો ઉપર હું રાખું તો અંદરથી જે નીકળતો વાયુ છે એની સાથે સળગી ઉઠે. શું થાય છે? ઈ વાયુ પોતે સળગી ઉઠે. જો વાયુ સળગી ઉઠતો હોય અથવા તો ધડાકાભેર સળગી ઉઠતો હોય તો એ H2 વાયુ હોય. કયો વાયુ? H2 વાયુ હોય. અને જો ઈ મીણબત્તી બુજાઈ જાય તો એ O2 વાયુ હોય. બરાબર. એની સાથે કોઈ પ્રક્રિયા ન આવે તો એ કેવો હોય છે? O2 વાયુ હોય. બાકી જો એ ધડાકાભેર સળગી ઉઠે તો એ કયો વાયુ હોય છે? H2 વાયુ હશે. બરાબર. તો આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા છે વાયુ સળગે છે તો સળગે છે એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન વાયુ હશે. કેવો વાયુ છે? હાઇડ્રોજન વાયુ હશે. અને હાઇડ્રોજન વાયુની પરખ થઈ ગઈ એટલે આપણને ખબર પડી કે ભાઈ ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આપણે વાત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ફેરફારોની અંદર વાયુ પણ ઉત્પન્ન થતો હતો. તાપમાનમાં પણ ફેરફાર થતો હતો. તો તાપમાનમાં ફેરફાર અને વાયુ ઉત્પન્ન થાય આ બંને ફેરફારો આ એક પ્રવૃત્તિથી આપણે સમજાવી શકીએ છીએ. ચલો નિર્ણયની અંદર આપણે આખી પ્રવૃત્તિ છે એને ઇન શોર્ટ દર્શાવવા માટે સમીકરણ લખવું પડશે. ચલો સમીકરણ લખીએ. ઝીંક એટલે કે Zn ધાતુ HCl સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે? ZnCl2 મળે અને H2 વાયુ મુક્ત થાય. કેવો વાયુ મુક્ત થાય? H2 વાયુ મુક્ત થશે. જો અહીંયા છે ને હાઇડ્રોજન વાયુ પ્લસ ઉષ્મા પણ મુક્ત થાય અને એને કારણે કેવું થઈ જાય? ગરમ થઈ જાય છે. શું ગરમ થઈ જાય? કોનિકલ ફ્લાસ્ક છે એ પોતે કેવું થઈ જાય? ગરમ થઈ જાય છે. તો આ પ્રવૃત્તિથી આપણે એટલું સમજી શકીએ કે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુ પણ ઉત્પન્ન થાય છે. તો ફરીથી આપણે પ્રશ્ન લઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર જોવા મળે છે? તો હવે તમને કંઠસ્થ થઈ ગયું હશે.
બરાબર 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે તો કેવા કેવા ફેરફારો જોવા મળે ચાર આપણને ખબર પડી ગઈ પહેલો ભૌતિક અવસ્થામાં ફેરફાર બીજો રંગ પરિવર્તનમાં ફેરફાર ત્રીજો વાયુ ઉત્પન્ન થાય અને ચોથો છે આપણો તાપમાનમાં ફેરફાર જોવા મળે આ ચારે ચાર ફેરફારો આપણે ત્રણ પ્રવૃત્તિની મદદથી સમજ્યા બરાબર તો આશા રાખું છું તમને આ બધી પ્રવૃત્તિઓ છે આરામથી સમજાઈ ગઈ અને રાસાયણિક ફેરફારો પણ તમને કમ્પ્લીટ સમજાઈ ગયા હોય એવું માનું છું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળીએ રાસાયણિક સમીકરણો સાથે